સૌને નમસ્કાર. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના શિશુ પરામર્શન વિભાગ દ્વારા શૃંખલા ચાલુ કરી છે આપણે માતાઓ અને પરિવારજનો માટે. તો માતાઓ અને પરિવારજનોનું આ તબક્કે હું હાર્દિક સ્વાગત કરું છું, તેમને વંદન કરું છું. અને આ શૃંખલામાં આપણી સાથે આજે ઉપસ્થિત છે ડૉક્ટર પ્રાર્થનાબેન ખારોડ, જેમનું પણ હું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી હાર્દિક સ્વાગત કરું છું. હાર્દિક સ્વાગત છે મેડમ આપનું. મેડમ અમદાવાદથી પધારેલ છે. તેમણે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી MBBSની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. તેમજ તેમણે MD પીડિયાટ્રિશિયન તરીકે યુનિવર્સિટી ઓફ દિલ્હીમાંથી એમણે ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. MD પીડિયાટ્રિશિયનમાં તેઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. તો તેમના માટે પણ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન મેડમ. તેઓએ યુનિવર્સિટી ઓફ કેરેલામાંથી ડેવલપમેન્ટલ ન્યુરોસાયન્સમાં એમણે ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત તેઓ અત્યારે મેડિકલ કોલેજ અમદાવાદમાં તેઓ HOD છે અને પ્રોફેસર પણ છે. તો તેમનું આ તબક્કે હાર્દિક સ્વાગત કરતાં એ જે વિષય લેવાના છે તેના વિશે વાત કરું છું. એ વાત કરવાના છે આજે ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિશે, બાળકના વિકાસના તબક્કાઓ વિશે. તો એમણે મોન્ટેસરીમાંથી પણ એક સર્ટિફિકેટ કોર્સ એમણે પ્રાપ્ત કર્યો છે, એની પણ ડિગ્રી લીધેલી છે. તો એવા જે તજજ્ઞ છે, જે પીડિયાટ્રિશિયન પણ છે અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ પર પણ કામ કરી રહ્યા છે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિભાગના પણ તેઓ HOD છે. તો આ તબક્કે એવા આપણને તજજ્ઞ પ્રાપ્ત થયા છે અને એ આજે આપણને બાળ વિકાસ કેવી રીતે થાય છે, બાળકમાં જ્યારથી બાળક જન્મે છે ત્યારથી એની વૃદ્ધિ અને એનું ડેવલપમેન્ટ એટલે કે એનો વિકાસ કેવી રીતે થાય છે, કયા કયા આયામોમાં થાય છે. સ્વાભાવિક રીતે આપણે જ્યારે માતા અથવા પરિવારજનો જ્યારે બાળકનું ઓબ્ઝર્વેશન કરીએ તો બાળક ક્યારે ચાલતા શીખ્યું, બાળક ક્યારે ટેકો લઈને બેસતા શીખ્યું, બાળક બોલતા ક્યારે શીખ્યું, પહેલો શબ્દ ક્યારે બોલ્યો, આ બધા ઓબ્ઝર્વેશન, જનરલ ઓબ્ઝર્વેશન આપણે કરતા હોઈએ છીએ. પણ ડીપમાં કે બાળક ટેકો લઈને બેસે પછી એ બાળક ચાલતા શીખે, ઘૂંટણિયું ભરતા શીખે, એના જે હાથના મસલ્સ છે, ગ્રોસ મોટર ડેવલપમેન્ટ છે, એ ક્યારે વિકસિત થાય છે, એનું બ્રેન કેટલું ડેવલપ થાય છે, એની ભાષા છે એમાં એક શબ્દ એને ક્યારે એક શબ્દનો ઉમેરો ક્યારે થાય છે, આ બધા વિશે આપણે બહુ ગહનતાથી અભ્યાસ કરતા નથી અથવા તો આપણને ખ્યાલ નથી હોતો. તો એના વિશે ખૂબ ઊંડાણપૂર્વકની માહિતી આપવા માટે આજે આપણી સાથે પ્રાર્થનાબેન ઉપસ્થિત છે. તો હું પ્રાર્થનાબેનને વિનંતી કરું કે તેઓ આ વિષય પર પ્રકાશ પાડે અને માતાઓ અને પરિવારજનોને માર્ગદર્શિત કરે. પ્રાર્થના મેડમ, પ્લીઝ અમને માર્ગદર્શિત કરજો. સૌપ્રથમ મને આ તક આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો. અને આજના આપણે વિષય પર સમય વધારે વ્યતીત કર્યા વગર આપણે સીધા આજના વિષયની વાત કરીએ. તો આજના પ્રથમ સેશનમાં આપણે વાત કરીશું બાળ વિકાસ વિશેની કેટલીક મૂળભૂત માહિતી વિશે. સૌપ્રથમ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે બાળ વિકાસ અને બાળ વૃદ્ધિ એ બેની વ્યાખ્યા શું છે, કેમ બાળ વિકાસ વિશે જાણવું જરૂરી છે, બાળ વિકાસના અગત્યના તબક્કા કયા હોય, બાળ વિકાસને લગતા જોખમરૂપ ચિહ્નો કયા હોય અને આપણે માતા પિતા, પરિવારજનો અને સમાજ તરીકે બાળકના યોગ્ય વિકાસ માટે શું કરી શકીએ. સૌથી પહેલી વાત, બાળ વિકાસ એટલે શું અને બાળ વૃદ્ધિ એટલે શું. બાળ વિકાસ એટલે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને વૃદ્ધિ એટલે કે ગ્રોથ. આ બંને શબ્દો આપણે સામાન્ય રીતે વાપરતા હોઈએ છીએ અને ઘણીવાર બંને શબ્દો એક જ સમજણ સાથે વાપરતા હોઈએ છીએ. પણ વૃદ્ધિ એટલે ખરા અર્થમાં જોઈએ તો આકાર અને કદમાં વધારો, એટલે બાળકનું વજન વધે, ઊંચાઈ વધે, માથાનો ભાગ વધે, એને વૃદ્ધિ અથવા તો ઇંગ્લિશમાં ગ્રોથ કહેવાય. અને વિકાસ એટલે કૌશલ્યનો વિકાસ, એટલે બાળક જુદી જુદી વસ્તુઓ કરતા શીખે. હવે વૃદ્ધિ અને વિકાસ એકબીજાથી ભિન્ન એટલે કે અલગ ખ્યાલ કે બાબતો છે, જેમ મેં કહ્યું એમ, પરંતુ એકબીજાના પૂરક પણ છે. એનો મતલબ એવો થયો કે જો બાળકની વૃદ્ધિ એટલે કે એનો ગ્રોથ બરાબર ના હોય, એનું પોષણ ઓછું મળતું હોય એને, અને એને લીધે બાળક જો કુપોષિત હોય, એનું વજન બહુ જ ઓછું હોય, વજનથી અતિશય નબળું હોય, તો એના વિકાસ પર પણ અસર પડે છે. એ જ રીતે જો બાળકને વિકાસની કોઈક તકલીફને લીધે ચાવવામાં, ગળવામાં તકલીફ પડતી હોય ને એને લીધે ખોરાક ના લઈ શકતું હોય, તો વિકાસની એ તકલીફને લીધે એની વૃદ્ધિ એટલે કે એના ગ્રોથ પર પણ અસર પડી શકે છે. એટલે જ વૃદ્ધિ અને વિકાસ એકબીજાથી ભિન્ન
પણ તેમ છતાં એકબીજાની પૂરક બાબતો છે, એ આપણી સમજ માટે જરૂરી છે. એટલે આ ચિત્રોમાં દર્શાવ્યું છે એમ જેમ જેમ બાળક મોટું થતું જાય એમ એનું વજન વધે, લંબાઈ વધે, એનો માથાનો ભાગ વધે, એટલે એને કહેવાય વૃદ્ધિ. અને વિકાસ એટલે આપણે આગળનું ચિત્ર યાદ રાખીને ઉંમર પ્રમાણે વજન ઊંચાઈ વધ્યા એ નીચેના ચિત્રમાં દર્શાવ્યું છે, એ વૃદ્ધિની બાબત છે. પણ ઉપરના ચિત્રમાં જેમ નવું જન્મેલું બાળક છે પહેલા ચિત્રમાં, પછીના ચિત્રમાં 6 થી 8 અઠવાડિયાનું બાળક છે જેમાં એ ગરદન સંભાળતા શીખે છે. પછી જેમ જેમ મોટું થાય એમ એ બેસતા શીખે, ભાખોડીએ ચાલતા શીખે, ચાલતા શીખે. એ એના વિકાસને લગતી બાબતો છે. તો બાળકના વિકાસ વિશે થોડી વધારે આપણે ચર્ચા કરીએ તો એ જાણવું જરૂરી છે કે બાળકનો વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા મગજના તબક્કાવાર વિકાસ સાથે સંકળાયેલ બાબત છે. જેમ જેમ મગજના જુદા જુદા ભાગોનો વિકાસ કે માઇલિનેશનની પ્રક્રિયા થતા જાય છે એમ એમ બાળકોમાં નવા નવા કૌશલ્યો જોવા મળે છે. આ વિકાસ ગર્ભાવસ્થાથી જ શરૂ થઈ જાય છે અને બાળપણમાંથી પુખ્ત વયનું થાય વ્યક્તિ ત્યાં સુધી એ ચાલતો રહે છે. એટલે બાળપણમાં શરૂ થયેલો મૂળભૂત વિકાસ પુખ્તાવસ્થામાં પણ ચાલુ રહે છે. બધા બાળકોમાં કૌશલ્યના વિકાસનો ક્રમ એક સમાન હોય છે, પણ કૌશલ્ય પ્રાપ્ત કરવાની ઉંમર અલગ અલગ હોઈ શકે છે. આનો મતલબ એમ થયો કે બાળક પહેલાં બેસતા શીખશે, પછી જ ઊભું થતાં શીખશે, પછી જ ચાલતા શીખશે. આ ક્રમ કોઈ બાળકમાં નહીં બદલાય, પણ કોઈક બાળક 6 મહિને બેસતા શીખે, કોઈક 7 મહિને બેસતા શીખે, કોઈક બાળક 12-13 મહિને ચાલતા શીખે, કોઈક 15-16 મહિને. તો આ કૌશલ્ય પ્રાપ્ત કરવાની ઉંમર અલગ અલગ હોઈ શકે છે. કૌશલ્યનો વિકાસ માથાથી પગ તરફની દિશામાં અને નજીકથી દૂર તરફ આગળ વધે છે. આને સમજવા માટે આપણે આ ચિત્રની મદદ લઈએ. જેમ કે પહેલા ચિત્રમાં બાળક ડોક સંભાળતા, ગરદન ટટ્ટાર રાખતા શીખે છે. એ પછી એની કમરના સ્નાયુઓનો વિકાસ વધારે થાય છે, જેથી એ બેસતા શીખે છે. શરૂઆતમાં ટેકા સાથે, પછી ટેકા વગર, પછી એ ઊભતા શીખશે અને પછી એ ચાલતા શીખશે. એનો મતલબ કે બાળકનો વિકાસ માથાના ભાગથી પગના ભાગ તરફ ઉપરથી નીચેની દિશામાં થાય. આ એટલા માટે જાણવું જરૂરી છે કે ઘણી માતાઓ એ ચિંતા સાથે આવતી હોય છે કે બાળક હજી ચાલતું નથી, 1.5 વર્ષનું થઈ ગયું, પણ જ્યારે એને જોવામાં આવે વિગતવાર ત્યારે હજી એ બેસી પણ શકતું નથી હોતું અથવા તો ગરદન પણ સંભાળી શકતું નથી હોતું. તો આ તબક્કે એ જાણવું જરૂરી છે કે જો બાળક ગરદન સંભાળતા શીખશે, ડોક ટટ્ટાર રાખતા શીખશે, તો જ એ પછીના કૌશલ્યોનો વિકાસ શક્ય છે. એ જ રીતે આ પહેલા ચિત્રમાં આપણે જોઈએ છે કે બાળક 2 હાથે એના હાથમાં જે લાલ કલરની રીંગ છે એ પકડવાનો પ્રયત્ન કરે છે. એ પછીના તબક્કે 5 થી 6 મહિનાની ઉંમરે એ હાથમાં પકડેલી વસ્તુઓ મોઢામાં લઈ જતા શીખે છે. શરૂઆતમાં 2 હાથના ઉપયોગથી એ વસ્તુઓ પકડે, પછી 1 હાથમાં વસ્તુ પકડતા શીખે, એકમાંથી બીજા હાથમાં વસ્તુ કરતા શીખે અને છેવટે જેમ આ ત્રીજા ચિત્રમાં બતાવ્યું છે એમ આંગળી અને અંગૂઠાથી ઝીણી પકડ કરતા શીખે, જેથી એ ઝીણી વસ્તુ આંગળી અને અંગૂઠા વચ્ચે પકડી શકે. તો આ ક્રમ પણ જરૂરી છે, નજીકથી દૂર. પછીના મુદ્દા પર આવીએ. આ બધી ચર્ચા કરવી, આ બધી માહિતી લેવી કેમ જરૂરી છે? તમારામાંથી ઘણા લોકો કદાચ બાળ વિકાસ વિશે જાણવાની જે અગત્યતા છે, એનું મહત્ત્વ છે એ સમજતા જ હશે, પણ તેમ છતાં થોડીક વાત કરી લઈએ. જેમ કે શરૂઆતના વર્ષો ખૂબ મહત્ત્વના છે. બાળકના શરૂઆતના વર્ષોની અસર આખા જીવન પર રહે છે. સૌથી શરૂઆતના વર્ષો બાળ વિકાસ માટેના સૌથી અગત્યના વર્ષો છે અને એ આજીવન વિકાસ માટેના પાયા સ્વરૂપ છે. એટલે બાળકના શરૂઆતના વર્ષોના જે પણ અનુભવો હોય, સારા નરસા, એ બધા અનુભવોની અસર આખા જીવન સુધી એની સાથે રહે છે અને એના કિશોરાવસ્થાના કે વયસ્ક વ્યક્તિ તરીકેના વર્તન, વ્યવહાર કે સમજણ શક્તિ, લાગણીશીલતા, એ બધા પર આ અનુભવોનો આધાર રહે છે.
આ ચિત્રમાં જેમ મેં વાત કરી એમ કે બાળ વિકાસ એક નિરંતર સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે આ ચિત્રમાં બતાવ્યું છે એમ એક સીધી લીટીમાં નથી જતું, ઉપરની દિશામાં જતી એક પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. એમાં સૌથી નીચેનો ભાગ લાલ છે, વચ્ચેનો ભાગ લીલો છે, પછી ફરીથી લાલ ભાગ છે, ફરીથી લીલો ભાગ છે. આનો મતલબ એ થાય કે ભલે બાળ વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે, પણ અમુક વર્ષો દરમિયાન આ વિકાસની પ્રક્રિયા ખૂબ ઝડપથી અને ખૂબ સઘનતાથી ચાલતી હોય છે. જેમ કે શરૂઆતના જન્મથી લઈને પહેલાં 6 વર્ષ સુધીનો જે સમયગાળો છે એ દરમિયાન એ ભાગ જો આવા ચિત્રમાં જોઈ શકાય છે કે લાલ રંગથી દર્શાવેલો છે. એનો મતલબ એમ કે એ દરમિયાન બાળકનો વિકાસ બહુ ઝડપથી થાય છે, ઘણા બધા આયામો એક સાથે વિકસતા હોય છે. એવી જ રીતે પ્યુબર્ટી એટલે કે કિશોરાવસ્થા 12 થી 18 વર્ષનો જે સમયગાળો છે એ પણ ઝડપથી વિકાસનો સમયગાળો છે. એટલે આ બે તબક્કા દરમિયાન થયેલા અનુભવોની અસર ઓર વધારે જોવા મળે છે. કયા કયા પરિબળો બાળકના વિકાસ પર અસર કરી શકે? તો આ ચિત્રમાં ટૂંકમાં એ આપણે દર્શાવેલું છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલું પૂરતું પોષણ માતાનું અને જન્મ પછી બાળકનું. એટલે જે બાળકોને જન્મ પછી 6 મહિના ફક્ત સ્તનપાન મળે, 2 વર્ષ કે વધુ સમય માટે સ્તનપાન મળે, 6 મહિનાની ઉંમર પછી યોગ્ય પૂરક આહાર મળે અને સમતોલ આહાર મળે, બધા પોષક તત્વોથી ભરપૂર, એ બાળકનો વિકાસ સારો થાય છે. એવી જ રીતે જે બાળકનું સ્વાસ્થ્ય એકંદરે સારું હોય, બાળક ઓછું બીમાર પડતું હોય, તો એનો વિકાસ પણ સારો થાય છે. જે બાળકના માતા પિતા બાળકની ઉંમર અને એના વિકાસના તબક્કા પ્રમાણે જે જરૂરિયાતો હોય એ પ્રમાણે એનો ઉછેર કરતા હોય, એ બાળકનો વિકાસ પણ સારો થાય છે. જે બાળક માતા પિતા અને પરિવારની વચ્ચે રહીને સલામતી અનુભવતું હોય, એ બાળકનો વિકાસ પણ ઉત્તમ થાય છે. અને જે બાળકને શરૂઆતના વર્ષોમાં યોગ્ય રીતની તકો પૂરી પાડવામાં આવે એની ઉંમરના એના વિકાસના તબક્કા પ્રમાણે, તો એ બાળકનો વિકાસ બહુ સારી રીતે થાય છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માધ્યમ દ્વારા આમાંથી ઘણા બધા પરિબળોનું ધ્યાન રાખીને બાળકોનો યોગ્ય વિકાસ થાય એના પ્રયત્નો થાય જ છે, અને એ આપણે આ ચિત્રમાં પણ સમજી શકીએ છીએ. હવે આપણે વાત થઈ એમ બાળકોનો વિકાસ એટલે મગજનો વિકાસ એ બહુ આમ અટપટી લાગતી બાબત છે. તો આપણે એને સરળ રીતે સમજવા માટે એક કે બે રીતે સમજી શકીએ. એક તો એના ક્ષેત્રો પ્રમાણે, ડોમેઇન્સ પ્રમાણે, કે જેમ કે બાળકના હલનચલનનો વિકાસ એટલે કે ગરદન સંભાળવી, બેસતા શીખવું, ચાલતા શીખવું, દોડતા શીખવું વગેરે. હાથના કૌશલ્યોનો વિકાસ, હાવભાવ અને બોલીનો વિકાસ, સામાજિક વિકાસ, ભાવનાત્મક વિકાસ, બૌદ્ધિક વિકાસ, દ્રષ્ટિનો વિકાસ અને સાંભળવાની ક્ષમતાનો વિકાસ. એની થોડી માહિતી લઈ લઈએ. જેમ કે 3 મહિના સુધીમાં બાળક ડોક ટટ્ટાર રાખતા શીખે છે સામાન્ય રીતે. 6 મહિને પોતાના હાથના ટેકે બેસતા શીખે છે. 8 મહિને ટેકા વગર બેસતા શીખે છે. 9 મહિનાની ઉંમરની આસપાસ ટેકા સાથે ઊભા રહેતા શીખે છે. 12 મહિનાની આસપાસ છૂટું ઊભા રહેતા અને ચાલતા શીખે છે. એવી જ રીતે હાથના કૌશલ્યોનો વિકાસ, જેમ આપણે આગળ ચર્ચા કરીએ એમ કે શરૂઆતમાં બાળક 2 હાથથી વસ્તુને પકડે, પછી હાથમાં પકડેલી વસ્તુને મોઢામાં લઈ જવાનો પ્રયત્ન કરે, અને છેવટે હાથમાં આંગળી અને અંગૂઠા વચ્ચે ઝીણી પકડ કેળવે છે. અને પછી એમ કરતાં કરતાં બાળક પેન્સિલ કે રંગ હાથમાં પકડીને લખવાની શરૂઆત કે લીટા પાડવાની શરૂઆત કરે છે. એ જ, અને જેમ જેમ ઉંમર વધે એમ આવી રીતે જુદી જુદી આકૃતિઓ સરળ અને પછી સંકુલ ઉંમર પ્રમાણે એ બનાવી શકે છે. એ જ રીતે સામાજિક વિકાસ અથવા સોશિયલ ડેવલપમેન્ટ. પહેલાં એ સોશિયલ સ્માઇલ, સામાજિક સ્મિત કહેવાય કે એની સાથે બાળકની સાથે કોઈ જોઈને હસે, રમે ત્યારે સામે બાળક સ્મિત આપે છે. બાળક માતાને ઓળખતા શીખે.
6 મહિને પોતાની આકૃતિ અરીસામાં જોઈને ખુશ થતા શીખે. 6 થી 7 મહિને બાળક અજાણી વ્યક્તિને જોઈને રડવા માંડે, એટલે એ સમજણ કેળવે છે કે મારે માટે જાણીતી વ્યક્તિ કોણ છે અને અજાણી વ્યક્તિ કોણ છે. પછી ધીમે ધીમે સામે રહેલી વ્યક્તિને આવજો કે બાય બાય કરતા શીખે છે અને 12 મહિનાની આસપાસ તમે બોલાવો તો પાસે આવે છે, એટલે એના પરિવારજનો બોલાવે તો એમની પાસે આવે છે. એવી જ રીતે ભાષાનો વિકાસ. તો ભાષાનો વિકાસની શરૂઆત થાય છે કે બાળક અવાજથી સચેત થાય. ધીમે ધીમે 3 મહિના સુધીમાં હુંકારા કરતા શીખે. 4 મહિને લગભગ ખડખડાટ હસીને કમ્યુનિકેટ કરતા શીખે છે. 6 મહિને એક અક્ષર બોલીને પોતાની વાત જણાવવાનો અથવા અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરશે, મા, બા, દા એવી રીતે. 9 મહિને 2 અક્ષરો સાથે બોલશે, બાબા, બા, બાબા, દાદા એવી રીતે. અને 12 મહિનાનું બાળક થાય ત્યારે સમજણ સાથે, અર્થ સાથે 1 થી 2 શબ્દો બોલતા શીખે છે. અને પછી જેમ જેમ ઉંમર વધે એમ એનું શબ્દ ભંડોળ વધતું જાય છે અને શરૂઆતમાં એ શબ્દો બોલતું હોય, પછી 2 શબ્દો જોડીને બોલતા શીખે. એવી જ રીતે દ્રષ્ટિનો વિકાસ અને શ્રવણ શક્તિનો વિકાસ, કે બાળક 1 મહિનાનું થાય એટલે નજર ફેરવીને આજુબાજુની વસ્તુઓ જોતા શીખે છે અને અવાજથી સાવધાન થાય છે અને ધીરે ધીરે અવાજ તરફની દિશામાં પોતાનું માથું ફેરવતું થાય છે. બીજી સમજવાની એક રીત એ છે જે મેડમ મારિયા મોન્ટેસરીએ બહુ સુંદર રીતે વર્ણવી છે કે આ બધા જે આપણે ડોમેન્સ કે ક્ષેત્રો જોયા, શારીરિક, સામાજિક, ભાવનાત્મક, બૌદ્ધિક વગેરે, એ કેવી રીતે વિકસે, શું વિકાસ થાય એ આપણે જોયું એના ક્ષેત્રો પ્રમાણે, ડોમેન્સ પ્રમાણે. પણ કઈ ઉંમરે બાળક કઈ રીતે શીખે એ પણ જુદું પડે છે. જેમ કે પહેલા 6 વર્ષને પહેલો તબક્કો કહેવાય, 6 થી 12 વર્ષને બીજો તબક્કો, 12 થી 18 વર્ષને ત્રીજો તબક્કો અને 18 થી 24 વર્ષને ચોથો તબક્કો કહેવાય, જે મેડમ મોન્ટેસરીએ વર્ણન કર્યું છે એ પ્રમાણે. હવે આ દરેક તબક્કાની પોતાની આગવી વિશેષતા હોય છે. એટલે કે પહેલા 6 વર્ષમાં બાળક જે રીતે શીખે, બોલતા, ચાલતા, હસતા, કંઈ પણ દરેક પાસામાં, એ પછીના 6 થી 12 વર્ષના બાળક કરતાં અલગ પડે છે. એટલે કે દરેક તબક્કામાં શીખવાની બાળકની પોતાની આગવી રીત હોય છે અને એ આપણને ખબર હોવી જોઈએ, જેથી આપણે બાળકને એ પ્રમાણે વાતાવરણ આપી શકીએ. જેમ કે પહેલા 6 વર્ષ દરમિયાન બાળકનું ગ્રહણશીલ મન હોય અને બાળક સંવેદનાત્મક સંશોધક જેવો હોય છે. આનો શું મતલબ થયો કે આપણે જેમ જૂના જમાનામાં કેમેરા આવતા હતા અને એમાં ફિલ્મ આવતી હતી અને કેમેરામાં ફોટો પાડીએ એટલે એ ફિલ્મ ઉપર આકૃતિ છપાઈ જાય અને એ એવી ને એવી રહે. એવી જ રીતે પહેલા 6 વર્ષ દરમિયાન બાળકનું મન પણ આ કેમેરાની ફિલ્મ જેવું હોય. એ દરમિયાન બાળકે જે પણ અનુભવો કર્યા એ એના મન પર, વિકાસ પામતા મગજ પર લાંબા ગાળા સુધી કદાચ કાયમી અંકિત થઈ જાય છે અને બાળક માટે ઘણી બધી એ જ વસ્તુઓ સહજ થઈ જાય છે. એટલે જ એને ગ્રહણશીલ મન કહે છે. એ જે અનુભવ કરે છે એ એમને એમ સ્વીકારી લે છે. એવી જ રીતે જ્યારે બાળક આ પહેલા 6 વર્ષ દરમિયાન શીખતું હોય છે ત્યારે પોતાના જે સંવેદન અંગો હોય છે, જોવાનું, સાંભળવાનું, સૂંઘવાનું, સ્પર્શ કરવાનું, એ બધાનો ખૂબ ઉપયોગ કરે છે. એટલે આપણે જોયું પણ હશે કે શરૂઆતના વર્ષોમાં બાળકને બધું અડવું હોય છે, ઘણી બધી વસ્તુઓ એ મોઢામાં નાખે, જે પણ રમકડું આવે એને જુદી જુદી રીતે એ છૂટું પાડીને, ભેગું કરીને પોતાની રીતે રમવાનો પ્રયત્ન કરે છે. એટલે પોતાના સંવેદન અંગોનો ખૂબ ઉપયોગ કરીને બાળક શીખવાનો પ્રયત્ન કરે છે. એ જ રીતે જ્યારે એ જ બાળક 6 થી 12 વર્ષના તબક્કામાં જશે ત્યારે એ તર્ક શક્તિ અને કલ્પના શક્તિના સારા એવા ઉપયોગથી શીખવાનું ચાલુ રાખશે. અને એ જ રીતે કિશોરાવસ્થા અને યુવાન અવસ્થાની પણ પોતાની લાક્ષણિકતાઓ હોય છે, જે આપણે પછીથી વિગતવાર જોઈશું. આ તો થઈ કે કુદરતી રીતે જે વિકાસ થઈ રહ્યો છે કેવી રીતે થાય એની વાત. પણ આપણને માતા પિતા તરીકે બાળકના વિકાસને લગતા જોખમરૂપ ચિહ્નો પણ ખબર હોવા જરૂરી છે, જેથી આપણે સમયસર એનો
એને પકડી શકીએ, એનું નિદાન કરાવી શકીએ અને એનો ઉપાય કરી શકીએ. તો જો બાળક 2 મહિના સુધી નજર ના માંડે, 6 મહિના સુધી અવાજ ના કરે, 10 મહિને ટેકા વગર બેસતા ના શીખ્યું હોય, 18 મહિને ટેકા વગર ચાલતા ના શીખ્યું હોય, કે 18 મહિના સુધી બોલતા ના શીખ્યું હોય એક પણ શબ્દ, 3 વર્ષ સુધી કાલ્પનિક રમતો ના રમતું હોય, તો આ બધા જોખમરૂપ ચિહ્નો છે. મતલબમાં આવા બાળકોને નિષ્ણાત સલાહ માટે અને વિગતવાર તપાસ માટે લઈ જવું જોઈએ. અને કોઈ પણ ઉંમરે જો બાળક શીખેલું કૌશલ્ય ભૂલી જાય તો ચોક્કસ સમય વેડફ્યા વગર બાળકને વિગતવાર તપાસ માટે લઈ જવું જોઈએ. કેમ જરૂરી છે આ વસ્તુ? કારણ કે જે બાળકનો વિકાસ અન્ય સામાન્ય બાળકો કરતાં ધીમો હોય, એને જો સમયસર ઓળખીને એનું નિદાન અને એની યોગ્ય સારવાર શરૂ કરવામાં આવે તો તે આગળ વધે છે. પણ જો એને એમને એમ છોડી દેવામાં આવે તો એનો શક્ય વિકાસ થતો નથી અને તકલીફ વધવાની પણ શક્યતા રહે છે. એટલે જેટલી જલ્દી સારવાર શરૂ કરવામાં આવે એટલા જ સારા પરિણામો મળી શકે છે. એટલે આપણે યાદ રાખવું જોઈએ, સમયસર સારવાર અને નિયમિત સારવાર ખૂબ અગત્યના છે. તો આપણે શું કરી શકીએ? સૌપ્રથમ, જે તમે ઘણા બધા કરી જ રહ્યા છો, માતા પિતા અને કુટુંબીજનો તરીકે આપણી ભૂમિકા સમજીએ અને એને માટે આપણે યોગ્ય માર્ગદર્શન લઈએ. ગર્ભાવસ્થામાં માતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો પૂરેપૂરો ખ્યાલ રાખીએ અને જન્મ પછી બાળકના પણ શારીરિક માનસિક સ્વાસ્થ્યનો પૂરો ખ્યાલ રાખીએ. બાળકના જન્મ પછી એને વિકસવા માટે ઘરમાં અને આસપાસ યોગ્ય વાતાવરણ પૂરું પાડીએ. પ્રેમભર્યું, હૂંફવાળું, સુરક્ષિત અને સમજણભર્યું. બાળ ઉછેરની યોગ્ય રીતો અપનાવીએ. અને તેમ છતાં જો કોઈ પણ બાળકના વિકાસમાં તકલીફ જણાય તો તરત જ એને બાળકોના ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ. એટલે જેમ આપણે વાત કરીએ એમ, બાળ વિકાસ એક સતત નિરંતર ચાલતી કુદરતી પ્રક્રિયા છે. આપણે એમાં સહભાગી થવાનું છે, આપણે એ પ્રત્યે સચેત થવાનું છે, સંવેદનશીલ થવાનું છે. આપણે આવો બાળકને ઓળખીએ, એને સમજીએ અને આપણે બાળકોના માળી બનીએ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર મેડમ, આપે ખૂબ સુંદર માહિતી આપી. ઘણીવાર એવું બનતું હોય છે, અમારે ત્યાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં શિશુ પરામર્શનમાં માતાઓ અને બાળકો આવતા હોય છે, તો ઘણીવાર બાળકને જોઈને માતા નાહકની ચિંતા કરતી હોય છે કે મારું બાળક હજી સુધી ચાલતું નથી, હજી સુધી એક પણ શબ્દ બોલતું નથી. તો અમે ઘણીવાર એવું કહેતા હોઈએ કે બાળકનો વિકાસ છે એ દરેક બાળકનો વિકાસ અલગ અલગ હોય છે. દરેક બાળક પોતાની અનન્ય શક્તિઓ લઈને જન્મેલું હોય છે. તો એ વિશે આપે ખૂબ સુંદર માહિતી આપી અને સાથે સાથે એ પણ આપે જણાવ્યું કે માતા પિતા નાહકની ચિંતા તો કરતા હોય છે બાળકના વિકાસ વિશે, પણ ક્યારેક કેટલાક માતા પિતા જો બાળક સમયસર એનો વિકાસ ન થતો હોય તો એના વિશે જાગૃત હોવું પણ એટલું જ જરૂરી છે, જેથી કરીને એને ભવિષ્યમાં બાળકને કોઈ મુશ્કેલી ન પડે. એના વિશે આપણે ખૂબ સુંદર માહિતી આપી. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મેડમ. અને ભવિષ્યમાં પણ આગળના જે સત્રો છે એના વિશે પણ આપ ખૂબ સુંદર માહિતી આપશો એવી અપેક્ષા સર. ખૂબ ખૂબ આભાર.